PSI 2025 ઘણા હોશિયાર હોય ને બના, ઘણા હોશિયાર. એ શું કરે ખબર છે? આનું ઘનમૂળ કાઢે. છેલ્લે 7 હોય એટલે છેલ્લે શું આવે? તગડો. હા હા. પછી શું કરે? છેલ્લા 3 આંકડા ઉપર ચોકડી. સાહેબે શીખવાડ્યું જ બકુલભાઈએ. 12 એટલે શું આવે? 23. ઘનમૂળ, ઘનથી ભાગ લાવો, ઘનમૂળની પદ્ધતિઓ શીખાવે. અને 841 નું વર્ગમૂળ તો કે આ તો મને મોઢે આવડે છે, 29 થાય. અને પછી શું કરે? 9 તેરી 27 એટલે 7. સારું જ કર્યું છે તો હું એમ નથી કહેતો. કાયદેસર ઘનમૂળો કાઢે ને કાયદેસર વર્ગમૂળો કાઢે એવા મૂળા જેવા કામ તો તમે નથી જ કર્યા. તમે સારું જ કર્યું છે. આટલું ન કરો તો ઘણા છેલ્લે એમ કહે કે આમાં 7 આવે અને આમાં છેલ્લે 841 ના વર્ગમૂળમાં કાં છેલ્લે 1 આવે ને કાં છેલ્લે 9 આવે. 7 એકા 7 અથવા 7 9 63 છેલ્લે 3 આવે. તમે એવું કહી શકો છો. પણ હું એમ કહું છું કે આ સંખ્યા કેવી છે જુઓ. તમે નિરાત થોડીક રાખો ને તમને મળશે, પણ પરીક્ષામાં એટલો ટાઈમ નથી મળતો. ટાઈમ બધોય છે. ઘરે પ્રેક્ટિસ કરી હોય તો આઈડિયાઓ ઓટોમેટિક જનરેટ થાય છે અને વિચારવામાં વાર નથી લાગતી, વાર લાગે છે ગણવામાં. તમે ગણવા પાછળ દોડો છો ને એટલે વિચારતા નથી. મને એટલી ખબર પડે કે આ એકી સંખ્યા છે ને આ એકી સંખ્યા છે એટલે ગુણાકાર બેનો એકી જ થાય તો પાક્કું છે. બે એકી સંખ્યાનો ગુણાકાર આ ખબર હોવી જોઈએ સામાન્ય બુદ્ધિ. તો આ જવાબ તો નો જ આવે. આ બે તો એકી જ છે તો બેકી આવ્યો ક્યાંથી? કુવામાં જ બગડો નથી તો હવેડામાં બગડો ક્યાંથી આવે? એટલે આ તો બે પતી ગયા. હવે બીજી વાત, આ 665 જુઓ એટલે તમને સીધું તમારું ધ્યાન છે ને પાંચડા ઉપર જાય જ છે. પાડો જોઈને હા. હું તમારા મનની વાત સમજતો હોઉં તો પાડો જોઈને હા, તો તમને મારા ઉપર ભરોસો આવશે કે હા સાહેબ પાંચડો સીધો દેખાય છે. પ્રશ્નમાં ક્યાંય પાંચડો નથી તો આઈ નો આવે. જવાબ આવી ગયો. મેં શું ગણતરી કરી તમે મને કહો છો? મેં ખાલી બેઠા બેઠા ગાલે હાથ રાખી અને સંખ્યાઓ સામે ટગર જોયું. કેવું જોયું? સંખ્યા અને જવાબ સામે ટગર જોયું. તો તમે જુઓ ને ટગર. તમે કહેશો સાહેબ પણ અમને દેખાતું નથી. 15 મિનિટ સુધી સામે જોયા રખાય. ઘરે હો, પરીક્ષામાં નહીં, ઘરે 15 મિનિટ સુધી સામે જોયા રખાય. કંઈક તો દેખાશે. એવી જીદ પાડો આજે રાતે જ. આમ ટગર જોયા રાખવાનું.